તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો, સાંજ પડી ગઈ છે અને અહીંયા જોઈ લો અમારી મેડમ માતાજીની દીવાબત્તી વગેરે બધું થઈ ગઈ છે. આજે છે મંગળવાર અને અહીંયા માતાજીનો મીઠો ભાતનો પ્રસાદી જોઈ લો, અહીંયા ફર્સ્ટ ક્લાસ. તો કેમ છો મેડમ? મંગળવાર હોય ને તો ક્યારેક ક્યારેક મીઠા ભાતની પ્રસાદી બનાવીએ. બરાબર. તો આમાં ભાત છે, એમાં નાખી લેવાનું આપણે ગોળ. તો ભાતમાં જોઈ લો ગોળ ફર્સ્ટ ક્લાસ મિક્સ થઈ ગયું એકદમ સરસ મજાનું. તો આપણી મીઠા ભાતની પ્રસાદી થઈ ગઈ. માતાજીનો પ્રસાદી છે. અમારા ઘરમાં માતાજીને આવી રીતના જ પ્રસાદી ધરે. અને મેડમ, આજે આપણો સાંજનો શું પ્રોગ્રામ છે? જો અહીંયા બટેટા બાફીને રેડી છે. તો આજે આપણે બનાવવાનું છે બટેટા પૂરી. મસ્ત બનાવવાનું. આલુ પૂરી. આલુ પૂરી, હા એ જ આલુ પૂરી અને બટેટાનું શાક. બરાબર. તો મસ્ત પ્રસાદી બની ગઈ છે. હવે ભગવાનને પ્રસાદી મૂકી દઈએ. અને મીઠો ભાત તો અમારા ઘરમાં બધાને જ ભાવે, પ્લસ મારા સાસુના ઘરે પણ બધાને ભાવે મીઠો ભાત. બહુ મજા આવે. એ બધાને જ ભાવે. માતાજીની પ્રસાદી એટલે બધાને જ ભાવે. માં તો ચલો જોઈ લો, નિવેદ્ય ધરી લે છે માતાજીને. જય કુળદેવી કનકાઈ માતા, વીરાવરી માતા. કેમ કે આજે જ ફર્સ્ટ ક્લાસ જોઈ લો, એકદમ મસ્ત માતાજીને તૈયાર કરી નાખ્યા છે. નવા વસ્ત્ર લાલાને, ગણપતિ દાદાને ફર્સ્ટ ક્લાસ નવા વસ્ત્રોથી. થોડું ઝૂમિંગ કરી લઉં તો સરસ મજાનું દેખાય બધાને. જોઈ લો, લાઇટ ચાલુ કરી નાખી છે. આહા, જય માતાજી. પ્રસાદીનો થાળ સ્વીકાર કરજો માતાજી. જય કુળદેવી કનકાઈ માતા, વીરાવરી માતાની જય. હવે અમારી મેડમ શ્રીફળ વધારશે. તો હવે આપણે પ્રસાદી લેવાની. હવે નારિયેલ દસ્તો કાઢી દીધો, જોઈ લો. આપણાથી તો આમ તો નહીં ફૂટે, કેમ કે આ આપણે પછી એકવાર ફોડવામાં તૂટી ગયું. હા, યાર લાદી તૂટી ગઈ છે શ્રીફળ વધારવાના ઓલામાં. ઓહો, 2-3 ફટકાની અંદર જ તોડી નાખ્યું. હવે એના નારિયેલમાં ક્યાં એટલું. જય કુળદેવી કનકાઈ માતા, વીરાવરી માતા. તો ચલો, હવે પ્રસાદી બનવા રેડી છે. તો પહેલા માતાજીની પ્રસાદી લઈ લઈએ. તો ચલો ફ્રેન્ડ્સ, મમ્મીની ત્યાં તો પ્રસાદી આપીને આવી ગયો. જોઈ લો, અમારી અહીંયા નીકળી ગઈ છે બાઉલની અંદર. અને મેડમની તો ફિનિશ બી થઈ ગઈ પ્રસાદી. આટલી જબરજસ્ત ખાવાની ભૂખ. મસ્ત લાગે. આ પ્રસાદી બને ને ત્યારે ફટાફટ ખાઈ લેવાનું. તો ચાલો, હું બી ફટાફટ ખાઈ લઉં પ્રસાદી. પછી આપણે થોડી વાર પછી આપણે રાતનું ડિનરની તૈયારી કરવા લાગીએ. હવે અત્યારે હું બનાવી રહી છું બટેટાની સૂકી ભાજી. તો યલો કલરની આપણે સૂકી ભાજી બનાવશું ને સાથે બટેટાની પૂરી પછી બનાવીશ. તો અહીંયા જો બટેટાને મીડિયમ સાઈઝમાં કાપી દીધા અને આપણી સૂકી ભાજી રેડી. તો આજે મેડમ તમે વહેલા એકદમ બધું બનાવવા લાગી ગયા. પછી મારી જરા મમ્મીના ઘરે જવાનું છે, જેમ ઘણા દિવસથી ગઈ નથી ને, એટલા માટે ફટાફટ જમવાનું બનાવી લઉં ને પછી જમીને જઈએ એમ. ઓકે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. ઉપરથી કોથમીર નાખી દઈશું. તો આપણી સૂકી ભાજી બંને રેડી. તો જોઈ લો, કેટલું ફટાફટ ને ઝટપટ થઈ ગઈ સૂકી ભાજી. કેમ કે મસાલો વઘારી નાખ્યો અને બટેકા તો પહેલેથી જ બોઇલ કરીને રાખ્યા હતા, એ નાખીને મિક્સ કરી નાખ્યા. બરાબર ને મેડમ? તમારે પીવી છે ચાય, એટલે પછી ચા પણ બનાવવી પડશે. પૂરી ભાજી અને ચા. તો આજનું ડિનર છે પૂરી ભાજી
અને ચાય. અને આ બટેકા છે ને આપણે જે પૂરીનો લોટ મળશે ને એમાં નાખવાના છે. એટલે બટેટા વાળી પૂરી છે આજે તો. આહા, પૂરી બટેટા વાળી પૂરી. જલસો પડી જશે. પૂરવાનું છે, બટેટાને મસ્ત શેકવા લેવાનું થોડી વાર, ત્યાં સુધી આ કોથમીર ને બધું કટિંગ કરીશ. તો જોઈ લો કેવી એકદમ ફટાફટ ઝડપમાં લીલો ધાણો કોથમીરી કપાઈ ગઈ. વાહ. ચાટ મસાલો નાખવો હોય તો નાખવાનું, પણ પૂરી ને ચા છે એટલે હું નથી નાખતી. જરા ને તો ચાટ મસાલો બી નાખે તો મસ્ત ચટપટ સ્વાદ લાગે ભાજીમાં. બરાબર. ભાજી બંને રેડી. ક્રિસ્પી કરવી હોય જો થોડી થોડી દમ છે ને ચોટેલી છે ને એને એમ કાઢી લેવાનું તો મસ્ત કડક કડક લાગે, પણ આપણે જમશું ત્યાં સુધી તો સોફ્ટ જ થઈ જશે. કેમ કે જમવાનો તો હજી ઘણો ખાસો ટાઈમ છે મેડમ. અને તો પૂરી પછી બનાવીશ, પણ ભાજી બનાવી લઉં. અને આજે રજા હતી મેડમ ને એટલે ઘરમાં હતા. હા 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 હા, પહેલી વાર મેડમ આખો દિવસ ઘરમાં રહ્યા હશે. એટલે તો સવારથી વ્લોગ ને બનાવી આરામ કરી રહ્યા છે. પછી મંદિર સાફ કરવાનું હતું, ઘર સાફ કરવાનું હતું, બધું એવું હતું આજે. તો થઈ ગઈ છે ને ઓલમોસ્ટ બટેકાની ભાજી. મસ્ત બંને રેડી છે. હવે ટેસ્ટ કરી લે. જોઈ લો. બટેકા તો આમ જ ખાવાની મજા આવે. આદુ મરચાંની પેસ્ટ પણ આજે જ પીસી. મસ્ત આદુ મરચાંની પેસ્ટ પણ નાખી ને એટલે મસ્ત ભાજી બની જાય. એકદમ તમને ફાવે ને આવે ને તીખી તીખી એવી. તો ચલો હવે પછી થોડી વાર રહીને પછી આપણે પૂરીનો લોટ બાંધીએ. હા, એટલે કેવી રીતના આલુ વાળી પૂરી બનાવવાની છે આપણે પછી બતાવશું. તો મિત્રો આલુ પૂરી બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. તો થોડું ક્લોઝઅપમાં તમને બતાવી દઉં. જોઈ લો, લોટની અંદર આલુ સ્મેશ કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. આમાં કરીએ ને તો શું એકદમ મસ્ત થાય, ફાઇન એકદમ ઝીણા થાય. ને પછી આ બધી આલુ ગ્રેટ કરે. હા, એટલે ચીઝમાં ખમણે ને એવી રીતના જ ખમણી લેવાનું. તો બે મોટા બટેટા નાખ્યા. બરાબર. હજી અહીંયા બટેટું છે. મારો વિચાર છે કે થોડુંક એમાંથી અડધું હું ખાઈ જાઉં. ક્યારના બટેટા બાફ્યા જ ને ત્યારથી તમે ખાયા જ રાખો જ બટેકા, એટલે જ પછી બટેકા જેવા જ આપણા બધાના શરીર છે, ઉતરતા જ નથી હે ને. ખાતે પીતે ઘર કી નિશાની. શું સુકડું પુકડું રહેવાનું. તો સરસ. જો ફર્સ્ટ ક્લાસ બટેટા ગ્રેટ થઈ ગયા છે. મારો વિચાર હતો પણ ઉપાડી દીધું. બોલો કોણ આવ્યું? કોઈ નથી આવ્યું. થોડું તો હા હા, તમે બી ખુશ. મારા કહેવા પહેલા બોલો મૂકી દીધું. હું એમ અત્યારે જસ્ટ કહેવાનો જ હતો કે થોડીક બટેટા બે તો ખાઈ જ ગયા જેમાંથી 2-3 તો બોલો 2-3 બટેટા ખાઈ ગયા. હા, મેં જોયું એક બટેટામાંથી એના 3-4 પીસીસ કર્યા. અરે અડધું બટેટું એમાંથી જરાક લીધું. અરે રેવા દો ને. અરે રામ. હવે અહીંયા છે હજમો, થોડું જીરું લીધું છે અને સફેદ તલ, એ બધું નાખીને સ્વાદ પ્રમાણે નિમક અને મીઠું. હવે નાખી લઈશું આપણે લાલ મરચાંની ભૂકી અને જાદુઈ પિટારો ખુલ્યો છે ત્યાં. હળદર. હળદર તેલ તમે કાઢ્યું ઓલામાં કાઢ્યું ત્યાં બોટલની અંદર કે તેલ કાઢ્યું છે, પણ આપી દો 1 મિનિટ. તો જોઈ લો બધું એકદમ ફર્સ્ટ ક્લાસ હાથેથી મિક્સ થઈ રહ્યું છે. બટેટાને પહેલા બધી સારી રીતના લોટમાં મિક્સ કરી લો. તો ફ્રેન્ડ્સ જોઈ લો મસ્ત એકદમ બધું મિક્સ થઈ ગયું એકદમ. અને પાણી નાખીને આપણે થોડો પૂરીનો લોટ મઠી લે. પૂરી બનાવે ને આપણે એટલે તેલ પાણી મિક્સ કરવાનું છે આપણે. લોટ મઠાઈ ગયો એટલે આપણે ખાલી તળવાની જ છે.
બનાવીને અને કરવાની ચાય હવે. બનાવવાની છે. એટલે કેટલી ઈઝી અને સરળ રેસીપી છે અમને મિત્રો. તો બધી easy અને અને સરળ જ લાગે અમને તો. તમારા માટે તો એકદમ ઈઝી જ છે. હવે અમારા જેવા કરવા બેસે તો હજી પૂરી બનતા ટાઈમ લાગશે ને. માણસ ભૂખ્યો સુઈ જાય પથારીમાં કે મારે હવે નથી જમવું, ભૂખ મટી ગઈ મારી. આ તો ફટાફટ જોઈ લો, ત્યાં બટેકાની સૂકી ભાજી રેડી થઈ ગઈ છે. એકદમ મસ્ત મેં ટેસ્ટ કર્યું, બહુ મસ્ત એકદમ ક્રિસ્પી એવું બનાવી હતી, પણ હવે તો નરમ થઈ ગઈ હશે. સાથે અહીંયા જોઈ લો પૂરીનો લોટ મઠાઈ છે, આલુ પૂરી. એટલે આજે કંઈક વેરાયટી ખાવા મળશે આપણે. અને શ્રીખંડ હોય ને ફ્રેન્ડ્સ, કે હાર્ડની એમને કહું કે ચા નથી બનાવી, શ્રીખંડ લઈ આવ્યો, શ્રીખંડ પૂરી ને સૂકી ભાજી. તો ના કે શું જરૂર છે, ચાય જ બનશે ઘરમાં, શ્રીખંડ નહીં આવે ઘરમાં, હે ને. બહુ મીઠું મીઠું મિત્રો ન ખવાય ને. હા, કેમ ચા પી લેવાય. મોરી મોરી ચા મસ્ત. કેમ કે એમને ચા પીવી હોય ને એટલે એનું જેમ કે એ પીતા જ નથી ચા, એવી વાત કરે. મને શ્રીખંડ પૂરી ખાવાની મન હતી. હા તો તમે 100 ગ્રામ તમારા માટેનું મંગાવી દો ને શ્રીખંડ. હું ક્યાં ના પાડું છું, જઈને લેતો અરે આવું. શ્રીખંડ. કેમ કે મિત્રો નારિયેલ લાવ્યા ને, સાંભળો તમે મારી વાત જોઈ લો. ઝેપ્ટોમાંથી નારિયેલ, દહીં અને શું મંગાવ્યું, નારિયેલ ઘી, ને ઘી. 3 વસ્તુ મંગાવી. તો નારિયેલ એટલું ખરાબ આવ્યું ને કે મને ફરીથી મોકલ્યો માર્કેટમાં લેવા માટે કે જાઓ નારિયેલ લઈને આવો. એટલે આ મેડમ મને ધક્કા જ ખવડાવે છે, બીજું કઈ નહીં. આ તો ખરાબ. મેં તો જો મેં ઘર બેઠા નારિયેલ મંગાવ્યું, એમાં મારી થોડી ભૂલ, નારિયેલ આવ્યું ખરાબ. તો એ નારિયેલ થોડી આપણે વાપરવાનું ભગવાનને, તો એ તો પછી ફેંકી જ દેવું પડે ને. હવે મને ખબર હતી કે ઝેપ્ટોમાં નારિયેલ ખરાબ આવશે, હંમેશા સારું આવે, પણ ક્યારેક એવું થઈ જાય, એમ નહીં કે એ નહીં થાય. તો પછી હવે લેવા તો પછી જવું જ પડે ને. પાછું ઝેપ્ટોમાં વિશ્વાસ થોડી કરાય કે પાછું ઝેપ્ટો વાળા પછી બીજું નારિયેલ ચલો મંગાવે તો સારું જ મોકલશે. ના પણ ઝેપ્ટોમાં પણ હવે મેડમ એક્સચેન્જ અને રિટર્નનું પોલિસી છે. નેક્સ્ટ ટાઈમ હવે એ તો ફેંકી દીધું ને, એમ બી ખરાબ નારિયેલ હવે આવ્યું તો ફેંકી દેવાનું. શું હવે એ બધી કરવાનું, રિટર્ન ને બધું. ચાલો કઈ વાંધો નહીં, તો હવે જેવી તમારી ઈચ્છા. ચલો હવે તો જોઈ લો ફર્સ્ટ ક્લાસ બે હાથેથી પડશે હવે. ગુસ્સો કાઢી રહ્યા છે લોટ ઉપર. જો 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 મુઠ્ઠી મારી દીધી. આમ ધીબો મારી દીધો, ધબક કરીને પાટું મારી દીધું. ગરદન દબાઈ દીધી. જોઈ લો જોઈ લો. જેટલું મસ્ત લોટ બાંધીએ ને એટલું રોટલી હોય. આમ મનમાં વિચાર કરતા હશે હસબન્ડને કૂટી દઉં. તમે વિચાર કરો એનો. હા હું કોઈ દિવસ વિચારજો, બોલે કેવી બાઈ છે જો. એવી જ બાઈ છે હું. ઠીક છે, વાંધો નહીં. ફર્સ્ટ ક્લાસ એકદમ. કલર બી બહુ મસ્ત એકદમ. જોઈ લો એકદમ રાપચીક કલર આવી ગયો છે. થઈ ગયો મેડમ. આજે તો એમાં શું કહેવાય, અજમા ને તલ ને જીરું, બહુ ટેસ્ટી એકદમ. એટલે કે ને કે આપણે આલુ પૂરી તો સરસ છે, પણ જીરા આલુ પૂરી, આજે આપણે આનું નામ રાખવાનું છે કે જીરા આલુ પૂરી. મેડમની નવી ખોજ. જીરા આલુ પૂરી સાથે આલુની સબ્જી અને ગરમા ગરમ ચાય ચૂસકે. ચાય તો તમારી પસંદ. અને મેડમ હમણાં આપણા સબસ્ક્રાઈબર એક મહિલા હતા, તો એ તો રેસીપીનો વ્લોગ જોઈને એકદમ ખુશ થઈ ગયા. એમ કહેતા હતા કે ક્યારેક અમને તો ઘરે બોલાવો જમવામાં. તો ચોક્કસ આવજો, કેમ નહીં આવતા. તો પછી પૂછતા કે અત્યારે શું બનાવવાના છે. તો મેં કીધું કામ કરો, મેં કીધું કાલે બપોરના 1:30 વાગે જોઈ લેજો કે શું બનાવવાના છે, આપણે રિવીલ ન કરીએ, સમજ્યા. એટલે એ પૂછતા હતા મને. હા, ફ્રેન્ડ્સ અમારા અહીંયાના બધા જેટલા બી સબસ્ક્રાઇબર છે ને, ખારવા તો અમારા બધા જ સબસ્ક્રાઇબર છે, નાનાથી લઈને મોટા, બચ્ચાથી લઈને મોટા, ઉંમરવાળા બધા જ છે અમારા સબસ્ક્રાઇબર. એને બહુ ગમે છે અમારા વિડીયો. બરાબર. તો હવે મેં સોચ્યું કે ધીરે ધીરે રેગ્યુલર થશું. જો રેગ્યુલર તો ચાન્સ બનતો જ નથી. આવે જ ને ફ્રેન્ડ્સ. અને એમનું હિન્દી ચેનલ તો ફ્રેન્ડ્સ કેટલા ટાઈમથી એના પર વ્લોગ જ નથી ગયો. જે યુટ્યુબ નું ચેનલ તો હિન્દી ચેનલ જ હતું, પછી આપણે ગુજરાતી સ્ટાર્ટ. જોઈ લો ત્યાં સાહેબ બી આવી ગયા છે. તો ચલો હવે વાત પછી ફટાફટ પૂરી બનાવવાનો સમય થઈ ગયો છે. બોલો. કેમ કે ભૂખો એને ભૂખ લાગી હશે. સાહેબ આવી ગયા એટલે હસબન્ડ ને એટલું ડિમાન્ડ નથી જેટલું સાહેબ નું ડિમાન્ડ છે. છોકરો બિચારા એક્ઝામ ચાલે છે આખો દિવસ. હા તો હવે ચલો હું મૂકી દઉં, દરવાજો ખોલી લઉં. ફ્રેન્ડ્સ આલુ પૂરી બનવાનું અહીંયા સ્ટાર્ટ થઈ ગયું છે. મસ્ત જોઈ લો, નાના નાના લુવા કરી
અને પૂરી બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે મેડમનું. અને પહેલી જ પૂરી જોઈ લો એકદમ આહા ફૂલીને દડો થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ. તો મેડમ પૂરી કાઢવા માટે કંઈક તો વાસણ લઈ લો. હા તો ફર્સ્ટ ક્લાસ પૂરી જોઈ લો. હા ફૂલીને દડો થઈ ગઈ છે પૂરી ફર્સ્ટ ક્લાસ. આ બે પૂરી તો તમને બાર ગાય હશે, ગાય હમણાં નહીં હોય, હોય છે અંદર નથી હોતી હવે સાંજે ગાય. સાંજે એ લોકો લઈ જાય છે. હા તો વાંધો નહીં, ત્યાં ના પછી લઈ જાય ને ત્યાં આપી આવજો ગાય. બરાબર. મસ્ત પૂરે ને પૂરે. હા તો એકદમ જ ડરો થઈ ગઈ જોઈ લો. આમ ખસ્તા કચોરી બનાવી હોય ને એવી લાગે છે ફૂલીને. જોઈ લો આવી રીતના બધી જ પૂરી મસ્ત એકદમ તળીને ફ્રાય કરી દેવાની. ને અહીંયા જોઈ લો ચાની અંદર મેં દૂધ નાખી દીધું છે ફર્સ્ટ ક્લાસ. શું ફૂલીને ડરો થઈ ગઈ છે પૂરી જોઈ લો ફર્સ્ટ ક્લાસ. તો ચલો હવે આવી જ રીતના ફટાફટ પૂરી બનાવી લઉં. તો હવે તો આમાં નાખો. હા એમાં જ નાખીશ ને બાબા. હા નહીં મેં કીધું ત્યાં પાછી આપણા ડીશની અંદર જગ્યા નથી એમાં નાખવાના શું. હા આમાં જ નાખીશ. ઓકે બધી વસ્તુ મને બરાબર કે ફ્રેન્ડ્સ જમવાનું બનાવવામાં. બોલો આમ કરો હે ને. શું કરશું આદતથી મજબૂર છું. અહીંયા જરાક નાનો ટુકડો જોઈ લો મેં ફ્રાય કર્યો હતો. ચૂચુકડો ટુકડો હું ટેસ્ટ કરી લઉં છું. હા મસ્ત લાગે, ક્રિસ્પી છે ને એટલે. અરે કેવો ટેસ્ટ ખબર છે હા કે આપણે ઓલી મસાલા પૂરી ખાતા હોય ને, અને આને કડક બનાવી હોય ને તો પૂરી કરીને આમ ચપ્પુથી એટલે એ જ આપણે જે દિવાળીમાં ને બધી મસાલા પૂરી બનાવીએ ને ખરેખર એવી જ પૂરી ટેસ્ટ થઈ ગઈ છે એક નંબર. દિવ્યભાઈ ટેસ્ટ કરવી છે તને પૂરી? દિવ્યભાઈ તો બિઝી છે. બે પૂરી બનીને રેડી થઈ ગઈ છે. અહીંયા બે પૂરી ત્યાં ગાય માટે આવી ગઈ છે. તો ચાલો ફ્રેન્ડ્સ આપણું રાતનું ડિનર બનીને જોઈ લો. અહીંયા રેડી છે ફર્સ્ટ ક્લાસ આલુની સબ્જી, સૂકી ભાજી સાથે આલુ પૂરી અને જો ફેવરેટ ગરમા ગરમ ચાય અદરક માર કે. ચાલો આજનું જમવાનું બંને રેડી છે. તમે બધા આવો અમારી સાથે ડિનર કરવા માટે. તમે જોશો ત્યાં તો અમે ખાઈ લીધો હશે. ખાઈ લેશું. હા તો ચાલો આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.